કેશોદના ડીપી રોડ પર ઉમિયાનગર વિસ્તારમાં લાઈફ એકેડમી નામે ચાલતી શૈક્ષણિક સંસ્થા દ્વારા 50,000 રૂપિયાથી લઈ ડમી પરીક્ષાર્થી બેસાડી ધોરણ 10ના પાસ છાત્રોને પાસ કરાવી આપવાનો દિકતુ ગોરખધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે। લાઈફ એકેડમીના સંચાલકો દ્વારા ધોરણ 10ના પાસ છાત્રોને વાલીઓને તમિલનાડુ બોર્ડ સાથે ટાઈપ અપ કરવાનું હોવાનું જણાવી તમિલનાડુ બોર્ડની માર્કશીટ આપવામાં આવે છે। મહીસાગર જિલ્લાના મુકેશ પટેલ વિદ્યાર્થીના વાલીઓ જીગરવાદી નામના શખ્સ મારફતે કેશોદની લાઈફ એકેડમી દ્વારા 50,000ના ડમી વિદ્યાર્થી બેસાડી ધોરણ 10ની પરીક્ષા પાસ કરાવવા નક્કી કર્યું હતું। ત્યારે તમિલનાડુ બોર્ડની માર્કશીટ, માઇગ્રેશન સર્ટિફિકેટ, પાસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। આગળ અભ્યાસ માટે રજૂ કરવામાં આવતા શાળાના પ્રિન્સિપાલ દ્વારા કલેક્ટરની મંજૂરી માંગતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું। ધોરણ 10ના પાસ છાત્રને એજન્ટો મારફતે સંપર્ક કરી પરીક્ષા આપવા તૈયાર ન હોય તેવા વિદ્યાર્થીઓ વાલીઓને ડમી પરીક્ષાર્થી બેસાડી 50,000 ધોરણ 10 પાસ કરાવી આપવાનો દિકતો ગોરખધંધો ચાલી રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલા લાઈફ એકેડમીના ગોરખધંધાથી સ્થાનિક શિક્ષણ વિભાગ પણ અંધારામાં છે। સરકાર દ્વારા સામાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પણ ધોરણ 10 પાસનો નિયમ કર્યો છે। ત્યારે અભાણ અજાણ્યા ડ્રાઇવિંગ કરી રોજગારી મેળવવા ઈચ્છતા બેરોજગાર યુવાનો એજન્ટના સંપર્કમાં આવતા ભવિષ્યમાં નોકરી મળવાની લાલચે 50,000ના ધોરણ 10 પાસ થઈ તમિલનાડુ બોર્ડનું પ્રમાણપત્ર મેળવવા મરણમૂડી ખર્ચી નાખે છે। મહીસાગર જિલ્લામાંથી 30થી વધારે વિદ્યાર્થીઓ તમિલનાડુ બોર્ડની માર્કશીટ મેળવી છેતરપિંડીનો ભોગ બન્યા છે। લાઈફ એકેડમીના સંચાલકોનો સંપર્ક થતો નથી ત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળેલ છે। કેશોદના ડીપી રોડ પર ઉમિયાનગર વિસ્તારમાં આવેલા લાઈફ એકેડમી દ્વારા ધોરણ 10ના પાસ છાત્રોને 50,000 પાસ કરાવી આપવાનો દિકતો ગોરખધંધો ચાલી રહ્યો છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી બોગસ માર્કશીટ મેળવી ઉચ્ચ અભ્યાસ કે નોકરી કરતા શખ્સોને બરતરફ કરી જવાબદાર સંચાલકો, એજન્ટો, બોગસ માર્કશીટના સિક્કા છાપકામ કરતા સહિત સંડોવાયેલા તમામ વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે। અહેવાલમાં ન્યૂઝ જગદીશ યાદવ, જૂનાગઢ।